જામનગર હવે પ્રગતિનું મહાનગર તરીકે પ્રસ્થાપિત થયું છે અને આ પ્રગતિની જ્યોત સદાય ઝળહળતી રહે, વધુ ને વધુ સમૃદ્ધિથી આપણને પ્રકાશિત કરતી રહે એવા ભાવ સાથે દીપ પ્રજ્વલન. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે, દીપ જ્યોતિ નમોસ્તુતે. ખૂબ ખૂબ આભાર. સૌ અભિવાદન કરીશું. મહાનુભાવોનું મિલેટ બાસ્કેટથી સ્વાગત કરવા માટે વિનંતી. સૌપ્રથમ માનનીય કમિશનર શ્રી ડી.એન. મોદી સાહેબને વિનંતી કે આપ જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર સરને વિનંતી કે આપ પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો. ધન્યવાદ. અને હવે વિનંતી કરીએ છીએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુને કે આપ આજના પ્રસંગે આપણી વચ્ચે પધારેલા માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય મંત્રી શ્રી અર્જુન. જોરદાર સ્વાગત કરીએ આપણે. જામનગરની આ હાલારી પાઘડી અને આ સુંદર સ્મૃતિ ચિહ્ન અર્પણ થઈ રહ્યું છે. અને હવે જામનગર મહાનગરપાલિકાના સૌ મહાનુભાવોને વિનંતી, માનનીય મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સહિત સૌ પદાધિકારીઓ માનનીય મુખ્યમંત્રી શ્રીનું અભિવાદન કરશે. માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમ, માનનીય ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી નિલેશભાઈ કગથરા, નેતા શ્રી આશિષ જોશી, દંડક શ્રી કેતનભાઈ નાખવા સહિત સૌ સાથે મળીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત સન્માન કરશે. હાલારી પાઘડી અને સ્મૃતિ ચિહ્ન. ખૂબ સ્વાગત. અને હવે શહેર ભાજપ સંગઠન વતી પણ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ. શહેર પ્રમુખ શ્રી બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રભારી